નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર જંબુસર ખાતે ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જંબુસરના પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વ નિમિત્તે હોળિકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવીને તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી પરંપરા છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ રીતિ રિવાજો અનુસાર હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવાય છે. ફળિયાના યુવાનો દ્વારા ધાણી ચણાનો ભોગ લગાવવામાં આવે છે અને બીજે દિવસે એટલે કે ધૂળેટીના દિવસે પટેલ ખડકી તેમજ આજુબાજુના લોકો એકત્ર થઈને ઇલ્લાજીની નનામી બનાવી તેને સ્મશાન યાત્રા કાઢીને વિદાય પણ આપે છે. લોકવાયકા અનુસાર ઇલ્લાજી એ હોલિકાનો પ્રેમી હતો અને હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થઈ જાય છે અને ઇલ્લાજી લગ્ન કરવા માટે જ્યારે હિરણ્યકશ્યપ પાસે જાય છે અને ત્યાં જુએ છે કે હોલિકાનું દહન થઈ ગયું છે ત્યારે હોળિકાની રાખ જોઈ તે અત્યંત દુઃખી પણ થાય છે. ત્યારબાદ ઇલ્લાજી હોળિકાની શરીરની રાખમાં ખૂબ આળોટે છે, જેને કારણે અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીની ઉજવણી થાય છે એમ યુવાનો માની રહ્યા છે. પાંજરાપોળ પટેલ ખડકી ખાતે રહેતા વિરલ પટેલે આ અંગેની માહિતી આપી હતી. મારું નામ વિરલ કુમાર સુરેશભાઈ પટેલ, જંબુસર શહેર પાંજરાપોળની ખડકી રહેવાસી. જંબુસર શહેર અને પાંજરાપોળ ખડકીની અંદર વર્ષોથી એક અવિરત ચાલતી પરંપરા જે આપણે સૌ અહીંયા ઉજવી રહ્યા છે ધૂળેટીના પાવન પર્વની અંદર. આની પાછળ વર્ષોથી એક દંતકથા એવી છે કે હોળિકા અને પ્રહલાદ એ કથા આપણે સૌ જાણીએ છીએ, પરંતુ ઇલ્લાજી અને હોળિકા વચ્ચેનો જે પ્રેમ હતો, જે અવિરત ચાલતો પ્રેમ હતો, એ પ્રેમની દંતકથા આપણે સૌ જાણતા નથી. એની પાછળ એવી એક કથા છે કે હોળિકાનો પ્રેમી ઇલ્લાજી હોય છે અને હોળિકાનું જ્યારે દહન થાય છે તેના બીજા દિવસે હોળિકા અને ઇલ્લાજીનું લગ્ન હોય છે. પરંતુ જ્યારે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને ઇલ્લાજી એમની પ્રેમ કરતા હોય છે અને એના લગ્ન કરવા માટે જ્યારે બીજા દિવસે ત્યાં જાય છે હિરણ્યકશ્યપ ત્યાં, ત્યારે જોવે છે કે હોળિકાનું દહન થઈ ગયું હોય છે અને તે રાખ હોય છે. પરંતુ એ રાખની અંદર એ ઇલ્લાજી આવટે છે, એની અંદર થી વિવિધ તરંગો અને રંગો ઉત્પન્ન થાય છે. એનો જ ઉજવણ આપણે ધૂળેટીના પાવન પર્વ તરીકે ઉજવણી કરીએ છીએ. અને આ જંબુસરની આ પાવન ભૂમિ અને આ પાંજરાપોળની પવિત્ર ભૂમિ ઉપર વર્ષોથી ચાલતી અવિરત પરંપરા, અમારા પિતાશ્રી પણ આ કાર્યક્રમ યોજતા હતા, અમારા દાદાશ્રી પણ કરતા, અને લગભગ 100 વર્ષથી જૂની આ પવિત્ર પાવન આ પ્રથા છે અને બાળકો પણ અમારા જોવે છે અને અમારા એનઆરઆઈ મિત્રો પણ આજે આવ્યા છે આ કાર્યક્રમને નિહાળવા માટે. તો ખરેખર આ ઇલ્લાજીની સ્મશાન કાકામાં શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી અને છેક સ્મશાન વિધિ સુધીની અવિરત પરંપરા વર્ષોથી ચાલી છે અને ખૂબ સારા કાર્યક્રમ આ રીતે અમે દર વર્ષે કરીએ છીએ. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.